નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. સિનિયર દ્વારા જુનિયરનું કઈ રીતે રેગિંગ કરાતું હતું. પાટણ મેડિકલ કોલેજ રેગિંગ કાંડમાં ઝડપાયેલા 15 આરોપી વિદ્યાર્થીઓને સાથે રાખી પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે. પાટણના ધારપુર મેડિકલ કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણીયાનું મોત થયું છે. આ બાદ રેગિંગને લઈ રોજ નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. મંગળવારે વાયરલ થયેલા એક વોટ્સએપ ચેટિંગ પ્રમાણે પ્રથમ વર્ષ 200 વિદ્યાર્થીઓને પરિચયના નામે રેગિંગ કરાવવા જિલ્લા વાઇઝ ગ્રુપ બનાવીને બોલાવતા હતા. જુનિયર મારફતે મેસેજ કરાતા હતા. બીજી બાજુ મંગળવારે 15 આરોપી વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ આપ્યા છે. સિનિયર દ્વારા જુનિયરનું કઈ રીતે રેગિંગ કરાતું હતું એ અંગે પોલીસ આજે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે. જે બાદ આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરાશે. આ અંગે તપાસ અધિકારી જેપી સોલંકીએ જણાવ્યું હતું કે આરોપી વિદ્યાર્થીઓના કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવશે. જે બાદ સાંજે 5 વાગ્યે રિમાન્ડ પૂર્ણ થતાં ફરીથી કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટ જે હુકમ કરશે એ હુકમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. શનિવારે રાતે પાટણ ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના જ સિનિયર અધિકારીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જુનિયર વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવતા રેગિંગ થયાનું સામે આવ્યું હતું. રેગિંગની ઘટનામાં આરોપી 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે, જે હાલ રિમાન્ડ પર છે. હવે આ વિદ્યાર્થીઓ એકેડેમીની કોઈપણ પ્રક્રિયામાં ભાગ લઈ શકે નહીં અને મામલામાં જ્યાં સુધી કોર્ટનો ફાઇનલ ચુકાદો નહીં આવે ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ રહેશે, જેથી તેમનો પ્રવેશ હાલમાં સ્થગિત કરાશે, જેથી બીજી કોઈ કોલેજમાં પણ હવે આ પ્રવેશ લેવા જઈ શકશે નહીં. યુનિવર્સિટી સંલગ્ન માત્ર મેડિકલ જ નહીં પરંતુ દરેક કોલેજોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એન્ટી રેગિંગ કમિટી બનાવવાનો નિયમ હોય. દરેક કોલેજમાં આ કમિટી કાર્ય છે કે કેમ તેમજ ના હોય તો બનાવવા અને કમિટી દ્વારા કોલેજમાં વિદ્યાર્થીઓની પૂછપરછ કરી એક રિપોર્ટ તૈયાર કરી યુનિવર્સિટીમાં રજૂ કરવામાં આવે માટે પરિપત્ર કરી સૂચના અપાશે તેવું યુનિવર્સિટીએ જણાવ્યું હતું. મૃતક અનિલ મેથાણીયાના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે એકનો એક દીકરો અનિલ ભણવામાં હોશિયાર હોવાથી પિતા ડૉક્ટર બનવા માગતા હતા. પિતાનું સપનું પૂર્ણ કરવા અનિલ ધોરણ 12માં બોર્ડની પરીક્ષામાં તો સારું પરિણામ લાવ્યો, પરંતુ નીટની પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે છેલ્લા 6 મહિનાથી તનતોડ મહેનત કરીને 600માંથી 550 ગુણ મેળવી સરકારી ધારપુર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ તેની સમગ્ર મહેનત અને તેનું ડૉક્ટર બનવાનું સપના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેતા જ માત્ર રેગિંગના કારણે મોત થયું અને સપનું અધૂરું રહી ગયું. યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કેસી કોરિયાએ જણાવ્યું હતું કે યુજીસી દ્વારા કોલેજ અને યુનિવર્સિટી સંકલન સાથે રેગિંગની ઘટના મામલે રિપોર્ટ માગ્યો છે. જે અનુસંધાને યુનિવર્સિટી દ્વારા ડીન પાસે ઘટનાનો રિપોર્ટ માગ્યો છે. રિપોર્ટ રજૂ થયા બાદ યુજીસીમાં મોકલાશે. જો કોઈ નિયમ ભંગ થતો હશે તો યુજીસીના સૂચન મુજબ કાર્યવાહી થશે. ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું હતું કે હાલમાં 1200 છાત્રો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે, જેમાં બોયઝ 800 છે. જે જગ્યાએ ઘટના બની તે 3 માળના બિલ્ડિંગમાં 90 વિદ્યાર્થીઓ રહે છે. આ મામલાને લઈ જે વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ બન્યા હતા તેના પરિવારના સભ્યોને બોલાવી કાઉન્સેલિંગ કરી વિશ્વાસ અપાયો છે અને દરેક વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈ હવે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને તે માટે રેગિંગ કમિટીમાં ઉચ્ચ અધિકારી, વિદ્યાર્થી, પોલીસ સહિતના સભ્યોનો સમાવેશ કર્યો છે. દર અઠવાડિયે વિદ્યાર્થીની સમસ્યા સાંભળવામાં આવે છે અને દર 3 મહિને કમિટીની મિટિંગ મળે છે. આ 15 વિદ્યાર્થી હાલ સસ્પેન્ડ છે. તેઓના નામ નીચે મુજબ છે: અવધેશ પટેલ, હિરેન પ્રજાપતિ, તુષાર ગોલેકર, પ્રકાશ દેસાઈ,
જૈમિન ચૌધરી, પ્રવીણ ચૌધરી, વિવેક રબારી, ઋત્વિક લીંબાડિયા, મેહુલ ઢેઢાતર, સુરજલ બલદાણિયા, હરેશ ચાવડા, વૈભવકુમાર રાવળ, પરાગ કલસરિયા, ઉત્પલ વસાવા અને વિશાલ ચૌધરી. આ 15 સિનિયર સ્ટુડન્ટમાંથી મોટા ભાગના સ્ટુડન્ટના પિતા પણ તબીબ હોવાનું સામે આવ્યું છે. ડીવાયએસપી કે પંડ્યાએ જણાવ્યું હતું કે જે 15 સિનિયર સ્ટુડન્ટ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે તમામ પુખ્ત વયના 18 વર્ષથી મોટી ઉંમરના છે. આ ઘટનામાં રેગિંગ પહેલાંની ચેટ પણ સામે આવી હતી. વોટ્સએપ ગ્રુપમાં થયેલી ચેટમાં વિદ્યાર્થીઓને શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરવાની પ્રવૃત્તિ ચાલતી હોય તેવું જોવા મળ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલા મેસેજ ડિલીટ કરાવવામાં આવ્યા હતા. એ બાદ મંગળવારે વધુ એક ચેટ સામે આવી હતી, જેમાં ધારપુર મેડિકલ કોલેજના ફેસબુક ઓફિશિયલી બોયઝ 2024 નામના વોટ્સએપ ગ્રુપમાં કુલ 6 જગ્યાએ જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવ્યું હોય એવું લખાણ જોવા મળે છે. ઘટનાના દિવસે બપોરે 2 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી અલગ અલગ વિભાગમાં જવા જુનિયર વિદ્યાર્થીઓને આદેશ કરાયા હતા. આ મામલે દિવ્ય ભાસ્કર સાથેની ડીનની ઓફિસ નજીક તપાસ કરી તો નશાખોરીનું ષડયંત્ર ચાલતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ડીન ઓફિસથી માત્ર 100 મીટરના અંતરે દારૂ બિયરની ખાલી બોટલો મળી હતી. આ ઉપરાંત ગાંજો પીવામાં વપરાતા સિગારેટના ઘણા પેકેટ મળ્યા હતા. આ તમામ વસ્તુએ દર્શાવે છે કે અહીં ગુનાખોરી સાથે નશાખોરીનું પણ દૂષણ છે. સામાન્ય રીતે મેડિકલ કોલેજમાં પ્રોફેસર, પત્રકાર, પોલીસ અને સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ સહિતના સભ્યોની 20 લોકોની એન્ટી રેગિંગ કમિટી હોય છે, પરંતુ અહીં માત્ર 9 લોકોની જ કમિટી હતી, જેમાં ન તો કોઈ પત્રકાર કે ન કોઈ વિદ્યાર્થી પ્રતિનિધિ હતો. પોલીસ તંત્ર અનુસાર છેલ્લા 2 મહિનામાં ડીન દ્વારા એક પણ વાર રેડ પાડવા માટે પોલીસને કહેવામાં આવ્યું નહોતું. આ ઉપરાંત કેમ્પસમાં દારૂ અને બિયરની બોટલ મળવા અંગે ડીન પોલીસને જાણ કરીને સંતોષ માની રહ્યા છે. બીજી તરફ પોલીસ તંત્ર હોસ્પિટલ અને હોસ્ટેલના ગાર્ડ સહિત કોલેજના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવી રહ્યું છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.